નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત વડોદરા અને ગુજરાતની કરીએ તો પાછલા 27 વર્ષથી એક ધારું શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે। તળિયાથી લઈને નડિયા સુધી જેનું શાસન છે એવી ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી કહેવાય છે, એ પાર્ટીના નેતાઓએ હવે જ્યારે જનતામાં જવાનું થાય છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે જવું પડે છે। ખાદીની સુરક્ષા ખાકી કરી રહી છે। ખાદીનું તો કામ જ છે કે લોકોની વચ્ચે જવું, લોક સંપર્ક કરવો, જનતાના પ્રશ્નોને હલ કરવું। અત્યાર સુધી આ થતું પણ આવ્યું છે। અત્યાર સુધી જનતામાં જ્યારે નેતાઓ જતા હતા ત્યારે તેમને આવકાર મળતો હતો, તેમને માન સન્માન મળતું હતું, પરંતુ હવે જનતા તરફથી તેમનું તિરસ્કાર થઈ રહ્યો છે, તેમની પર આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે નેતાઓએ પણ હવે પોલીસ સાથે જનતામાં જવાનો વારો આવ્યો છે। શહેરવાડી વિસ્તારના ધારાસભ્ય મનીષા વકીલ એકવાર ફરી લોકોના રોષનો ભોગ બની છે। વરસાદી પાણી ભરાઈ ગયા હતા ત્યારે પણ લોકોએ તેમની સામે ખૂબ નારાજગી વ્યક્ત કરી હતી અને એક વિવાદિત વિડીયોએ તો જે વિડીયોમાં બોલનાર વ્યક્તિ છે તેમને જેલના સળિયા પાછળ પણ જવાનો વારો આવી ગયો હતો। મનીષા વકીલ આજે જ્યારે તેમના વિસ્તારમાં હતા ત્યારે તેમના વિસ્તારના કાઉન્સિલરોને લઈને વિવાદ થયો અને જનતા રોષે ભરાઈ। એ જ સમયે ત્યાં કાઉન્સિલર અને ધારાસભ્ય પણ મોજૂદ હતા। તેમની સામે જ મીડિયામાં લોકો ગંભીર આક્ષેપ કરી રહ્યા હતા કે અમારું કોઈ સાંભળતું નથી, અમારા સર્વે નથી થઈ રહ્યા। આ પ્રકારના આક્ષેપો આજ દિન સુધી પહેલાં નેતાઓની સામે કોઈએ કર્યા નથી, પરંતુ હવે લાગે છે કે લોકોનો પણ હવે જે સંયમ છે તે તૂટી રહ્યો છે અને હવે લોકો એ જ નેતાઓ સામે બોલી રહ્યા છે જે નેતાઓ સામે પહેલાં તેઓ સન્માનથી જોતા હતા, એક આશથી જોતા હતા કે આ નેતાઓ અમારું કોઈ ભલું કરશે, પરંતુ હવે લાગે છે કે વિશ્વાસ ડગબગી રહ્યો છે। જે લોકો પહેલાં ભારતીય જનતા પાર્ટીને જ મત કરતા હતા તે લોકો આજે એ જ કહી રહ્યા છે કે અમે મતદાન તો આ જ નેતાઓને કરીએ છીએ, પરંતુ નેતા અમારા પક્ષમાં બોલતા નથી। દેશના માફ કરજો, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જ્યારે વડોદરા આવ્યા હતા ત્યારે તેમણે એક સુંદર વાત કરી હતી કે ગુસ્સો એ જ વ્યક્તિ કરી શકે જે તમારાથી પ્રેમ કરે છે। એટલે નેતાઓએ હવે જનતાનો ગુસ્સો એમના પ્રેમ તરીકે જ લેવો જોઈએ, પરંતુ હવે તો નેતાઓ કોઈ પણ જગ્યાએ જાય છે ત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે જાય છે। કેમેરામાં કંડાયેલી આ તસવીરોમાં જ્યારે આપણે નેતાઓને જોઈએ અને આજુબાજુ જ્યારે પોલીસને જોઈએ ત્યારે કે અજુકતું જરૂર લાગે છે, કેમ કે આ ગુજરાત છે, આ વડોદરા છે, આ કોઈ એવો પ્રદેશ નથી કે જ્યાં નેતાઓએ પોલીસ બંદોબસ્ત સાથે જવાનો વારો આવે। આ પ્રજા, આ લોકો, આ તમારા જ છે, તમને જ મત કરીને તમને નેતા બનાવ્યા છે, પરંતુ આજે જાણે કે તમને એમનાથી જ ઇનસિક્યુરિટી આવી ગઈ છે, જેથી તમે પોલીસની સુરક્ષા સાથે જનસંપર્ક કરી રહ્યા છો।